નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારા યુટ્યુબ ચેનલની અંદર। આજના વિડીયોમાં મિત્રો વાત કરવાના છીએ પીએમ કિસાન સમ્માન નિધિ યોજનાનો આગામી હપ્તો એટલે કે 22મા હપ્તા વિશે। મિત્રો, પીએમ કિસાન સમ્માન નિધિ યોજનાનો 22મો હપ્તો 4 માર્ચ 2023ના રોજ આવશે। જી હા મિત્રો, મીડિયા રિપોર્ટ અનુસાર માહિતી જાણવા મળી રહી છે કે પીએમ કિસાન સમ્માન નિધિ યોજનાનો આગામી હપ્તો એટલે કે 22મો હપ્તો છે, જે મિત્રો 1 માર્ચ 2023ના રોજ ગુજરાત તેમજ સમગ્ર ભારતના તમામ ખેડૂત મિત્રોના બેંક ખાતાની અંદર જમા કરવામાં આવશે। હાલ મિત્રો, ટૂંક સમય પહેલા જ સોશિયલ મીડિયા ઉપર એવી માહિતી જાણવા મળી રહી હતી કે પીએમ કિસાન સમ્માન નિધિ યોજનાનો 22મો હપ્તો ફેબ્રુઆરી મહિનાના એન્ડિંગ સુધીમાં ખેડૂત મિત્રોના બેંક ખાતાની અંદર જમા થઈ જશે। પરંતુ મિત્રો, આ ફેબ્રુઆરી મહિનો 28 મહિનો હોવાને કારણે ટૂંક સમયની અંદર જ પૂર્ણ થવાને આરે છે। ત્યારે મિત્રો, હવે સોશિયલ મીડિયા ઉપર અને મીડિયા રિપોર્ટ અનુસાર એવી માહિતી જણાવવા મળી રહી છે કે પીએમ કિસાન સમ્માન નિધિ યોજનાનો આગામી હપ્તો એટલે કે 22મો હપ્તો 1 માર્ચથી લઈ અને 10 માર્ચ સુધીની વચ્ચે ખેડૂત મિત્રોના બેંક ખાતાના અંદર જમા થઈ જશે। વિગતવાર માહિતી વિડીયોમાં આપણે આગળ જોઈશું કે શું કન્ફર્મ 1 તારીખે એટલે કે 1 માર્ચે પીએમ કિસાન સમ્માન નિધિ યોજનાનો 22મો હપ્તો જમા થઈ જશે। સાથે સાથે મિત્રો, ચર્ચા કરીશું કે પીએમ કિસાન સમ્માન નિધિ યોજનાનો પાછલો હપ્તો એટલે કે 21મો હપ્તો ખેડૂત મિત્રોના બેંક ખાતાની અંદર ન આવવાનું રીઝન શું, આ રીઝનના કારણે શું 22મો હપ્તો પણ અટકી શકશે। વિગતવાર માહિતી વિડીયોમાં આપણે આગળ જોશું અને જાણીશું। તો મિત્રો, ગુજરાતના તમામ ખેડૂત ભાઈઓ સંપૂર્ણ માહિતી જાણવા માટે વિડીયોના ખાસ છેલ્લે સુધી બન્યા રહેજો। અને મિત્રો, ચેનલ પર પણ નવા આવ્યા હોય તો વિડીયોને લાઇક કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું પણ ના ચૂકશો। તો મિત્રો, દેશભરના કરોડો ખેડૂતો માટે રાહ જોવાતો પીએમ કિસાન સમ્માન નિધિ યોજનાનો આગામી હપ્તો એટલે કે 22મો હપ્તો ચર્ચામાં છે। અનેક મીડિયા રિપોર્ટ તેમજ મિત્રો સત્તાવાર સંકેત મુજબ ફેબ્રુઆરી 2026થી લઈ અને માર્ચ 2026 દરમિયાન ખેડૂત મિત્રોના બેંક ખાતાની અંદર રૂપિયા 2000 જમા થવાની શક્યતા છે। પીએમ કિસાન યોજના હેઠળ દર વર્ષે મિત્રો કુલ 6000ની સહાય 3 સમાન હપ્તામાં દર 4 મહિને આપવામાં આવે છે। દર હપ્તામાં મિત્રો રૂપિયા 2000 સીધા ડીબીટી મારફતે પીએમ કિસાન સમ્માન નિધિ યોજનાના ખેડૂતોના લાભાર્થીઓના બેંક ખાતાની અંદર જમા કરવામાં આવે છે। હવે મિત્રો, 22મો હપ્તો સમયસર મળે તે માટે ખેડૂત મિત્રોએ કેટલીક ફરજિયાત પ્રક્રિયા પણ પૂર્ણ કરવી જરૂરી છે। કઈ કઈ પ્રક્રિયા રહેલી છે તેમજ મિત્રો, પાછલો હપ્તો એટલે કે 21મો હપ્તો ન આવવાનો રીઝન શું, આ રીઝનના કારણે શું 22મો હપ્તો પણ અટકી શકશે। વિગતવાર માહિતી વિડીયોમાં આપણે આગળ જોશું અને જાણીશું। તો મિત્રો, પીએમ કિસાન સમ્માન નિધિ યોજનાનો પાછલો હપ્તો એટલે કે 21મો હપ્તો જમા ન થવાનું રીઝન શું, તેમજ મિત્રો આગામી હપ્તો એટલે કે 22મો હપ્તો ન આવી શકે એમનું કારણ શું। તો મિત્રો, એમનું રીઝન આ હોઈ શકે। જી હા મિત્રો, લેન્ડ સીડિંગ, આધાર સીડિંગ એટલે કે મિત્રો આધાર બેંક એકાઉન્ટ સીડિંગ તેમજ મિત્રો કેવાયસી સ્ટેટસ તેમજ ફાર્મર રજિસ્ટ્રેશન પ્રક્રિયા, આ 4 ઓપ્શન ક્લિયર કરેલા હશે એ જ ખેડૂત મિત્રોના બેંક ખાતાની અંદર જ જમા કરવામાં આવશે। આગામી હપ્તો એટલે કે 22મો હપ્તો। મિત્રો, પીએમ કિસાન સમ્માન નિધિ યોજનાના તમામ વિડીયોમાં હું તમને આ 4 ટોપિક વિશે વિગતવાર માહિતી કહું છું। એમનું રીઝન છે આ, કારણ કે મિત્રો આ 4 ઓપ્શન ક્લિયર કરેલા હશે તો જ તમને પીએમ કિસાન સમ્માન નિધિ યોજનાનો આગામી હપ્તો એટલે કે 22મો હપ્તો જમા કરવામાં આવશે। નહીંતર પીએમ કિસાન સમ્માન નિધિ યોજનાનો જે આગામી હપ્તો ટૂંક સમયની અંદર જમા થવાનો છે એ જમા થશે નહીં। હવે મિત્રો, છેલ્લે વાત કરીએ કે પીએમ કિસાન સમ્માન નિધિ યોજનાની જે ઓફિશિયલી વેબસાઇટ ઉપર 22મા હપ્તાનો ઉલ્લેખ કરવામાં આવેલો છે, તારીખ ડિક્લેર કરવામાં આવી છે કે નહીં। તો મિત્રો, જે પીએમ કિસાન સમ્માન નિધિ યોજનાની ઓફિશિયલી વેબસાઇટ છે એમની ઉપર હપ્તો આવ્યા પહેલા 2 થી 5 દિવસ પહેલા અહીંયા તારીખ ડિક્લેર થઈ જાય છે કે પીએમ કિસાન સમ્માન નિધિ યોજનાનો આગામી હપ્તો ક્યારે આવશે। હાલ મિત્રો, અહીંયા માનનીય પ્રધાનમંત્રીએ 19 નવેમ્બર 2025ના રોજ તમિલનાડુના કોયમ્બતુરમાં પીએમ કિસાન સમ્માન નિધિ યોજનાનો 21મો હપ્તો બહાર પાડ્યો હતો, ત્યાંથી રિલીઝ કરવામાં આવ્યો હતો। હજુ પણ 22મા હપ્તાની કંઈ સત્તાવાર રીતે પુષ્ટિ કરવામાં આવી નથી। હાલ મિત્રો, આમની ઓફિશિયલી વેબસાઇટ ઉપર 22મા હપ્તાને લઈને હજુ કોઈ સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી નથી। મેં મિત્રો જે 1 માર્ચથી લઈ અને 10 માર્ચ સુધીની જે તારીખ આપને જણાવી છે તે સોશિયલ મીડિયા તેમજ મીડિયા
રિપોર્ટ અનુસાર મળતી માહિતી મુજબ મેં આપને તારીખ જણાવી છે. હવે મિત્રો ટૂંક સમયની અંદર જ 22મો હપ્તો રિલીઝ કરવામાં આવશે. ટૂંક સમયની અંદર જ જે આમની ઓફિશિયલી વેબસાઇટ છે પીએમ કિસાન સમ્માન નિધિ યોજનાની, અહીંયા તારીખ પણ ડિક્લેર કરી દેવામાં આવશે. પરંતુ મિત્રો હજુ કોઈ સત્તાવાર રીતે આમની ઓફિશિયલી વેબસાઇટ ઉપર કોઈ માહિતી ડિક્લેર કરવામાં આવી નથી કે આ તારીખે રિલીઝ કરવામાં આવશે. બાકી તો વિગતવાર માહિતી આપને મેં જણાવી એ મુજબ જ છે. પીએમ કિસાન રજિસ્ટર ખેડૂતો માટે ઈ-કેવાયસી ફરજિયાત છે. એટલે કે મિત્રો મેં જે આપને આગળ જણાવ્યું એ મુજબ જ લેન્ડ સીડિંગ, આધાર સીડિંગ, ઈ-કેવાયસી પ્રોસેસ તેમજ ફાર્મર રજિસ્ટ્રી પ્રક્રિયા પૂર્ણ કરેલી હશે એવા જ ખેડૂત મિત્રોને આગામી હપ્તો એટલે કે 22મો હપ્તો જમા કરવામાં આવશે. તો મિત્રો બસ આ જ હતી સંપૂર્ણ માહિતી પીએમ કિસાન સમ્માન નિધિ યોજનાના 22મા હપ્તાને લઈને. 22મો હપ્તો મિત્રો 1 માર્ચથી લઈ અને 10 માર્ચની વચ્ચે રિલીઝ થઈ શકે છે એવું અનુમાન લગાવી રહ્યા છે. પણ હવે આમની ઓફિશિયલી વેબસાઇટ ઉપર જ્યારે પણ તારીખ ડિક્લેર કરવામાં આવશે અમે અમારા ચેનલના મારફત આપને અવશ્ય જણાવશું. તો મિત્રો બસ આ જ હતી સંપૂર્ણ માહિતી.